ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. વિદ્યાર્થી મિત્રો, તમે ચલણી સિક્કામાં આવી છાપ જોઈ છે? તો તમે જોઈ હશે. આવી છાપ જે હોય તો એને શું કહેવાય? 4 સિંહની આકૃતિ હોય ચલણી સિક્કામાં, તો આપણે એને કિંગ કહીએ, બરાબર ને? તો સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ 3 સિંહ તો આપણી સામે છે, પણ એક પાછળ હોવાથી આપણે જોઈ શકતા નથી. તો આ જે સ્તંભ છે સારનાથનો, તો આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલી છે, બરાબર? તો આપ સૌ જાણી છો. તો આજે આપણે સમ્રાટ અશોકનો જ પાઠ ભણીશું. પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો મૌર્ય સામ્રાજ્યના સૌથી શક્તિશાળી સમ્રાટ અશોક દ્વારા જે બનાવવામાં આવેલી છે 4 સિંહોની આકૃતિ, એ સારનાથમાં આવેલી છે, જેને આપણા દેશે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલી છે. તો આજે આપણે મૌર્ય વંશનું જે પ્રકરણ છે એ જ આપણે આજે ભણીશું. તો ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશના સ્થાપક છે. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સમયગાળો છે. બાળપણમાં રાજાની રમત રમતા હતા. ચંદ્રગુપ્તનું હીર પારખીને જે તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, જેનું નામ હતું વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તો આ રાજાની રમત રમતા હતા ચંદ્રગુપ્ત, એને જુએ છે કે આનામાં વહીવટી તંત્રના લક્ષણ, રાજા બનવાના લક્ષણ છે. તેથી આ ચાણક્ય છે તેને તક્ષશિલા લઈ જાય છે અને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. અને ચાણક્યની તાલીમની મદદથી જ અને માર્ગદર્શનથી જ ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી હતી. આપણે આગળના પ્રકરણમાં પણ ભણ્યું હતા કે નંદ વંશના અંતિમ સમ્રાટ હતા, એનું નામ હતું ધનનંદ. એમને જ હરાવીને મગધમાં જે મૌર્ય વંશની સ્થાપના કરી. અને આ મૌર્ય યુગ વિશે હવે આપણે આગળ વધીએ. તો અહીં જે ચિત્ર છે તે ચાણક્ય છે અને આ ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય સામ્રાજ્યનો જે વિસ્તાર છે એ અહીં દર્શાવેલો છે. આપણે નકશા દ્વારા સમજીશું. તો ચાણક્ય છે તે મહાન અર્થશાસ્ત્રી પણ હતા, રાજનીતિ શાસ્ત્રના પણ નિપુણ હતા, વહીવટીમાં પણ નિપુણ આચાર્ય હતા, જેમની કુશળતાનો લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. અને તેના દ્વારા જ જે લખાયેલ, એટલે કે ચાણક્ય દ્વારા જે લખાયેલ છે અર્થશાસ્ત્ર ગ્રંથ, આજે પણ ખૂબ જ નામના મળેલી છે. આપ સૌ જાણતા હશો કદાચ આ ગ્રંથના નામથી. તો સામાજિક જીવનની માહિતી મળે છે. તો શેમાંથી મળે છે? તો કે અર્થશાસ્ત્ર જે છે, જે ગ્રંથ જે ચાણક્યએ લખ્યું છે તેમાંથી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો ગ્રીક રાજા એનું નામ હતું સેલ્યુકસ. નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો મેળવ્યા હતા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા. અને રાજા સેલ્યુકસે નિકેતરની તેની પુત્રી હેલના છે, એ હેલનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા. કારણ કે ચંદ્રગુપ્ત જોઈને એ ખુશ થઈ ગયા 4 પ્રદેશો, કે એનામાં કેટલી કુશળતા છે જીતવાની. તો તેમાંથી તેમના રાજદૂત તરીકે મેગસ્થનીસને સ્વીકાર્યા, ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યા. અને જેમના દ્વારા લખવામાં આવેલું હતું એ પુસ્તક હતું ઇન્ડિકા.
તો ઇન્ડિકામાંથી પણ આપણને મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશે ઘણી બધી માહિતી મળે છે. પછી ઇન્ડિકા, મેગેસ્થનીસ અને સેલ્યુકસ અને હેલન. હવે આપણે જોઈએ રાજ્ય વિસ્તાર. તો રાજ્ય વિસ્તાર છે તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી જ પોતાના સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી અને આખા ભારત ઉપર એક જ સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંધાર સુધી સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો અને તેમની સત્તા બંગાળ અને સૌરાષ્ટ્ર સુધી પણ વિસ્તરી હતી. તો હવે આપણે નકશા દ્વારા જોઈએ અને દક્ષિણ ભારતના પણ કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. સૌરાષ્ટ્રમાં તેમણે પુષ્યગુપ્ત નામના અમાત્યને ત્યાંના રાજ્યપાલ નિમ્યા હતા, જેમણે ગિરિનગર એટલે કે જુનાગઢ, તો જુનાગઢ પાસે આવેલો ગિરનાર પર્વતમાંથી એક નદી નીકળતી હતી, એના ઉપર બંધ બાંધી સુદર્શન તળાવ બનાવ્યું હતું. તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે સુદર્શન તળાવ. તો આ ઉપરાંત તેમણે દક્ષિણમાં પણ હમણાં આપણે માહિતી મેળવી કે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર સુધી મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અને પશ્ચિમની વાત કરીએ તો ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. તો આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા હતી. આપણે હવે આ નકશા દ્વારા જોઈએ, માહિતી મેળવીએ મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલા સ્થળો. તો જે આ ગુલાબી કલરના છે ટપકું જે છે તે તમને માહિતી આપે છે કે અભિલેખો મળેલ સ્થળો. જે આ નિશાન છે ગુલાબી કલરના તે અભિલેખો જે સ્થળેથી મળેલા છે તે છે, જેમ કે બ્રહ્મગીરી, એરાગુડી અને મસ્કી, સનાતી, સાંચી, પવનગુરિયા, સોપારા, ગુજર, રૂપનાથ, સારનાથ, લોરિયાલ, લુંબિની, કૌશાંબી અને આ દિલ્હી જે બહાપુર કહેવાતું, અને ટોપરા, કલસી અને મેરઠ અને શાહબાજગઢી અને માનસેરા, લંપક, કંધાર અને અહીં ગિરનાર, કલિંગ, જોગડ, લોરિયા. તો આ જે તમામ જે છે એ સ્થળો અભિલેખો મળેલા હતા. અને જે ત્રિકોણ જે કરેલા છે, આ જે નિશાન છે મહત્વપૂર્ણ નગર હતા. તો કયું કયું હતું? તો કે તક્ષશિલા છે તે મહત્વપૂર્ણ નગર હતું. તો અહીં તમે નકશાની માહિતી મેળવી જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો અહીં તમારા પાઠ્યપુસ્તકના આધારે અહીં માહિતી મેળવીને નકશાનો અભ્યાસ કરવાનો છે. અને રાજદૂત, તો આ જ મેગસ્થનીસને રાજદૂત તરીકે તેને દરબારમાં મોકલ્યા હતા. જે આપણે ફરીથી સમજીએ, જે 4 પ્રદેશો જીત્યા. તો ગ્રીક રાજા સેલ્યુકસે નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા. અને આ ચંદ્રગુપ્તની બહાદુરીથી જ પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત તરીકે મેગસ્થનીસને તેના દરબારમાં મોકલ્યા. અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે પુસ્તક લખ્યું ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યનો પાટનગર અને બધી જ માહિતી મળે છે. તો આ એલચી રાજદૂત એટલે શું? તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે મૌર્ય વંશ વિશે આપણને જે માહિતી મળે છે તે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત છે એ અહીંયા આપણે મેળવીએ. તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. અને ઈસવીસન પૂર્વે એટલે
297માં તેઓ મૃત્યુ પામ્યા અને ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યો હતો અને જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળે છે, જે અહીં આપણે માહિતી મેળવવાની છે. તો આ કૃતિ છે અને અહીં લેખક છે. અર્થશાસ્ત્ર જેમણે લખ્યું હતું આચાર્ય ચાણક્ય, વિષ્ણુગુપ્ત કૌટિલ્ય જેને આપણે ઓળખીએ છીએ, અને ઇન્ડિકા જે ગ્રીક રાજદૂત મેગસ્થનીસે લખ્યું હતું, અને દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ધર્મ ગ્રંથો સિલોન શ્રીલંકાના પ્રાચીન નગરો છે ત્યાંથી આપણે મળી આવી, અને મુદ્રા રાક્ષસ નાટક છે જે વિશાખા દત્તે લખ્યું હતું, અને શ્રવણબેલ ગોળામાંથી મળી આવેલ પ્રાચીન શિલાલેખો. તો હવે આપણે આગળ વધવાનું છે કે ચંદ્રગુપ્ત તેના જીવનના અંતિમ સમય ક્યાં ગુજાર્યો હતો? જૈન મુનિ સાથે, ભદ્રબાહુ સાથે મૈસૂર, હાલનું જે કર્ણાટકમાં વિતાવ્યો હતો. ગ્રાન્ડ ટ્રંક રોડ GTR સૌથી જૂનો, એશિયાનો સૌથી જૂનો રોડ, જેને ગ્રાન્ડ ટ્રંક રોડ કહેવાય છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું અને તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો, અને તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. અને શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. અને અંગ્રેજ શાસન જ્યારે આવ્યું ત્યારે ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે આપણે બિંદુસાર વિશે માહિતી મેળવવાના છીએ. બિંદુસાર છે એ ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો, અને પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળ્યું હતું તે સામ્રાજ્ય એમને ટકાવી રાખ્યું હતું, અને તેની ભેટ પુત્ર અશોકને આપી, જે બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. અને બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર જે સુસીમ છે એ તક્ષશિલાના, અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. અને સુસીમના સમયમાં તક્ષશિલામાં અનેક બળવાઓ થયા, તે નિયંત્રણ કરી નહોતો શક્યો, તે નિષ્ફળ ગયો હતો, જ્યારે અશોકે એ બળવાઓને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. અને બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો હતો નહીં, પરંતુ ગ્રીક રાજ્યનો એને મૈત્રીપૂર્વક સંબંધો બાંધ્યા હતા, જાળવી રાખ્યા હતા. અને બિંદુસારે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જ્યારે મળીશું ત્યારે સમ્રાટ અશોક વિશે માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.